ગીર સોમનાથનો મત્સ્ય નિકાસ ઉદ્યોગ અમેરિકાના ટેરિફ વધારાનો ભાગ બન્યો છે। વેરાવળના અગ્રણી વિદેશ ફિશ નિકાસકાર જગદીશભાઈ ફોફડી કહે છે કે ફિશ ખરીદીમાં યુએસએ મોટી માર્કેટ છે, જેને 50% ટેરિફ લગાવતા નિકાસ સ્થગિત બની છે। ભારત અને યુકે વચ્ચે હાલમાં થયેલા કરાર એક આશાનું કિરણ છે। રાજકોટનું હિરાસર એરપોર્ટ ઉપરથી વિદેશ નિકાસ થતી ફિશ માટેના કાર્ગો સુવિધા તુરંત જ ઉપલબ્ધ કરાય તો દેશના માછીમારોને સુવિધાજનક બની શકે તેમ છે। અમેરિકન 50% ટેરિફથી ગુજરાતના ફિશ નિકાસ ઉદ્યોગને વ્યાપક અસર થઈ છે। આ અંગે વિગત આપતા વેરાવળના ફિશ એક્સપોર્ટ અને ઓલ ઇન્ડિયા ફિશ નિકાસકાર યુનિટના ચેરમેન જગદીશ ફોફડીએ જણાવ્યું હતું કે ભારત માટે યુએસએ મત્સ્ય વિકાસ માટે સૌથી મોટી માર્કેટ છે અને જે હાલમાં ભાગેલા 50% ટેરિફથી ઓર્ડરો સસ્પેન્ડ થયા છે અને ભારતીય માછીમારો અસમજમાં પડ્યા છે કેટલું ઉત્પાદન કરવું અને ક્યાં મોકલવું। આમ છતાં આશાનું કિરણ એ છે કે ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપારના જે કરારો થયા છે અને 102 નવા યુનિટને માન્યતા અપાય છે, જેથી યુએસએ નો વિકલ્પ યુરોપ બનશે અને ગુજરાતમાંથી લગભગ 2000 મિલિયન આસપાસ અત્યાર સુધી વિદેશમાં માછલીનો નિકાસ થયો હતો, પરંતુ યુએસએ 50% ટેરિફ લાદતા નવા ઓર્ડર નથી। જગદીશભાઈ ફોફડીએ વિશેષમાં જણાવ્યું હતું કે ભારત સરકાર જીએસટીમાં હાલમાં જે રાહત આપી છે તેનો સીધો લાભ માછીમારોને મળશે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું જગદીશ ફોફંડી, પૂર્વ અધ્યક્ષ સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા કોચીન અને વાઇસ ચેરમેન, પૂર્વ વાઇસ ચેરમેન મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા। હાલમાં જે યુએસએ માં ટેરિફ વધારાનો જે નિર્ણય લેવાયો છે એનાથી યુએસએ જે સૌથી મોટી ઇન્ડિયા માટેની માર્કેટ છે એક્વાકલ્ચર શ્રિમ્પ માટેની, એના ઉપર બહુ વિપરીત અસર થઈ છે। 50% જે ટેરિફ થયો છે એના લીધે, અને એ કારણે ઘણા બધા ઓર્ડર્સ સસ્પેન્શનમાં રાખવામાં આવ્યા છે। હાલાકી ઓર્ડર્સ કેન્સલ નથી થયા પણ સસ્પેન્શનમાં છે, એટલે શિપમેન્ટ અત્યારે યુએસએ માર્કેટમાં ઘણું ઓછું થઈ રહ્યું છે। યુએસમાં ભારતમાંથી લગભગ 40% શ્રિમ્પ ઇમ્પોર્ટ થતી હતી અને આ 50%ની ટેરિફ આવ્યા પછી એ ધંધા ઉપર ઘણી મોટી અસર થઈ છે। ઇન્ડિયાની જે શ્રિમ્પ છે, જે 70% ઇન્ડિયાનો સી ફૂડ એક્સપોર્ટનો એક ભાગ છે, એ માર્કેટમાં યુએસ ઉપર અસર થવાથી ઘણી બધી અત્યારે ખેડૂતો એટલે કે જે એક્વાકલ્ચર ફાર્મર્સ અને એક્સપોર્ટર્સ ની હાલની પરિસ્થિતિ બહુ વિપરીત છે, કારણ કે એ લોકો નક્કી નથી કરી શકતા કે કેટલું ઉત્પાદન કરવું અને ક્યાં વેચવું। પણ એની સામે હાલમાં એક સારા સમાચાર છે કે ભારત સરકારના એફર્ટ્સથી અને અમારું જે સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશનના વારંવાર રજૂઆતના આધારે યુરોપિયન યુનિયનમાં 102 નવા યુનિટોને અપ્રુવલ મળેલી છે, જેનાથી વધુ એક્સપોર્ટરો યુરોપિયન યુનિયન માર્કેટમાં એક્સપોર્ટ એનો ઉત્પાદ કરી શકશે। એટલે નજીકના ભવિષ્યમાં જે યુએસની ખાદ્ય છે એનો થોડોક અંશ યુરોપિયન માર્કેટમાં ટ્રાન્સફર થવાથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી રાહત મળશે। પણ હાલની પરિસ્થિતિમાં ઘણું બધું એપ્રિહેન્શન છે, ઘણી બધી દુવિધામાં એક્સપોર્ટર પણ છે અને એક્વાકલ્ચર ફાર્મર્સ પણ છે। જ્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી યુએસએમાં લગભગ 200 મિલિયનની આસપાસનું એક્સપોર્ટ થતું હતું, કદાચ એનાથી પણ થોડુંક ઓછું હશે। એ શ્રિમ્પ સિવાયની વાત કરું છું, પણ એ જેટલું એક્સપોર્ટ્સ થાય છે યુએસએમાં એના ઉપર 50% એના ઉપર પણ ટેરિફ લાગી છે। એના લીધે હાલમાં ગુજરાતમાંથી કોઈ નવા ઓર્ડર યુએસએ માટે નથી ગયા, જેમાં શ્રિમ્પનો સમાવેશ છે, જેમાં સ્ક્વિડનો સમાવેશ છે, કટલફિશનો સમાવેશ છે, જેમાં કિંગફિશનો સમાવેશ છે અને પોમ્ફ્રેટ જે ગુજરાતની મેઇન આઇટમ છે, આપણે જે ગુજરાતીમાં પાપલેટ કહીએ એને, એ વસ્તુ હાલમાં યુએસએ એક્સપોર્ટ કરી શકતા નથી, કારણ કે આ ટેરિફ બહુ હાયર સાઇડમાં છે। હાલમાં જે જીએસટી નું એનાઉન્સમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે કર્યું છે, એનો વિશેષ લાભ એક્વાકલ્ચર ફાર્મર્સને અને ફિશરમેનને ડાયરેક્ટલી મળવાનો છે। એનું કારણ છે કે જે સર્વિસીસ, ગુડ્સ અને યુઝેબલ કન્ઝ્યુમેબલ્સ જે કહેવાય, જેમાં જાળ આવ્યું, જેમાં ડીઝલ જનરેટર સેટ્સ આવ્યા, જેમાં બાકીની ઘણી બધી આઇટમ્સ આવી, જે એક્વાકલ્ચરની અંદર જે એનું ફીડ છે, સીડ છે, તો એના ઉપર પણ જીએસટીમાં ઘટાડો આવવાથી એક્વાકલ્ચર ફાર્મર્સ અને ફિશરમેનનો જે ટોટલ ઇનપુટ કોસ્ટ છે એ ઘટશે અને એના લીધે એની પોતાની વર્કેબિલિટી વધવાના ઘણા બધા ચાન્સીસ છે। એટલે કેન્દ્ર સરકારનો મેં આ બાબતમાં સી ફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન આભાર વ્યક્તિગત રીતે પણ બધાનો
કર્યો છે, પણ આ જાહેર પેલામાંથી માધ્યમથી પણ હું સીફૂડ એક્સપોર્ટર્સ એસોસિએશન વતી કેન્દ્રીય સરકારનો આભાર વ્યક્ત કરું છું. હવે ગુજરાતમાં જે મચ્છી દરિયામાંથી પકડે છે, એમાં એવી ઘણી બધી મચ્છી છે જે ડાયરેક્ટ સેલિંગ એનું અનફ્રોઝન ફોર્મમાં એટલે કે ચિલ ફોર્મમાં પણ થઈ શકે એમ છે. એનો ઘણો બધો મોટો સ્કોપ છે. હાલ જામનગરથી નાના મોટા કન્સાઇનમેન્ટ બોમ્બે થ્રુ એક્સપોર્ટ થઈ રહ્યા છે, જે ચિલ ફિશ કહેવાય, એટલે કે એમાં જે ગ્રુપર કરીને એક બહુ મોટી ફિશ આવે, કિંગ ફિશ છે, એ ખાડીની માર્કેટોમાં એટલે કે એરેબિયન કન્ટ્રીઝમાં અને મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામ જેવા દેશોમાં આની અને સિંગાપુરમાં ખાસ કરીને આની ખાસ ડિમાન્ડ હોય છે. એટલે એ જો આપણા વેરાવળમાં અને માંગરોળ અને વણકબારા દીવ બંદરોમાં એનું ઘણું બધું કેચિંગ હોય છે. જો રાજકોટ હીરાસર એરપોર્ટ ડાયરેક્ટલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ત્યાંથી ચિલ ફિશ માટે ચાલુ કરવામાં આવે તો અહીંયાના માછીમારોને અને એક્સપોર્ટરોને ઘણો મોટો લાભ થઈ શકે એમ છે. ભારત સરકારે આવડું મોટું એરપોર્ટ જ્યાં હીરાસરમાં બનાવ્યું છે, તો આપના માધ્યમથી હું કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને અપીલ કરવા માંગુ છું કે જલ્દીમાં જલ્દી ત્યાંથી એર ફ્રેટ કાર્ગો માટેનું પ્રોવિઝન ઊભું કરે. એમાં ખાસ કરીને ચિલ ફિશ માટે અને અન્ય જે ઉત્પાદનો છે જે ચિલ્ડ ફોર્મમાં મોકલી શકાય એમ છે, એના માટેની વિશેષ વ્યવસ્થા કરી અને આ એરપોર્ટનો ખરેખર સદુપયોગ કરે.